નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પ્રકરણ 15 આપણું પર્યાવરણમાં ચર્ચા કરીએ. આજે મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને થતું નુકસાન. મનુષ્ય વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરતો હોય છે અને મનુષ્યની આ પ્રક્રિયાઓને કારણે પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનની અંદર વાતાવરણને નુકસાન છે, હવાનું નુકસાન છે, હવામાં પ્રદૂષણ છે, વાયુમાં પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે. આ બધા જ પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ થઈ રહી છે અને મનુષ્ય પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યો છે. તો આપણે એવી ચર્ચા કરીએ કે આપણી પ્રવૃત્તિઓ, ઘણી બધી મનુષ્ય એવી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, એ પ્રવૃત્તિઓના કારણે નૈસર્ગિક સંપત્તિ અને પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. તો એમાં એક ટોપિક છે કે ઓઝોન સ્તરમાં થતું નુકસાન. બરાબર, યાદ રાખજો, મહત્વનો ટોપિક છે. ઓઝોન સ્તરમાં થતું નુકસાન. બરાબર, હવે ઓઝોન શું છે તો કે ઓક્સિજનના, યાદ રાખજો અહીંયા, ઓક્સિજન અણુ ની અંદર કેટલા ઓક્સિજન હોય? 2. મતલબ આની અંદર 2 ઓક્સિજનના પરમાણુઓ આવેલા હોય છે અને હું એમ લખું ઓઝોન અણુ. તો ઓઝોન અણુની અંદર O3 મતલબ 3 ઓક્સિજનના પરમાણુઓ. આવો એક ઝેરી વાયુ જે વાતાવરણની અંદર આવેલો છે, ઝેરી છે. બરાબર, ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા થઈને ઓઝોનનો એક અણુ બનાવે છે. આ ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે તો કે પૃથ્વીની સપાટીથી ખૂબ જ ઉપરના વાતાવરણની અંદર, ઉચ્ચ સ્તરની અંદર ઓઝોનનું આવરણ આવેલું છે. તો પછી આપણને એમ થાય કે જો આ નુકસાનકારક છે તો કેમ ત્યાં કુદરતે મૂક્યો હશે? તો એનું પણ ખાસ કામ છે. તો કે સૂર્ય ઉપરથી આવતા કયા કિરણો? અલ્ટ્રા વાયોલેટ કિરણો, યુવી કિરણો, અલ્ટ્રા વાયોલેટ રેઝ એટલે પાર જાંબલી કિરણો. આ પાર જાંબલી કિરણો સૂર્યમાંથી જે કિરણો આવે છે, સૂર્યની સપાટી ઉપરથી જે કિરણો આવે છે, એ પૃથ્વી સપાટી ઉપર આવતા અટકાવવા માટેનું મહત્વનું કામ આ ઓઝોન સ્તર કરે છે. અને ઓઝોન સ્તર ક્યાં છે? પૃથ્વીની સપાટીથી ઘણે દૂર ઉપર ઉચ્ચ પ્રકારના આવરણની અંદર આવેલું છે. બરાબર, વાતાવરણની અંદર, હવાના આવરણની અંદર તે આવેલું છે. હવે આપણને પ્રશ્ન થાય તો કે આ પારજાંબલી કિરણો નુકસાન શું કરે? તો કે પારજાંબલી કિરણો જો આપણી ત્વચા ઉપર પડે તો આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને ત્વચાને કેન્સર કરી શકે છે. આપણી ત્વચા ને કેન્સર જેવા રોગો થાય છે. બરાબર, તો કેન્સર જેવા રોગો થાય છે. તો એ ન થાય એના માટે કુદરતે એક જાળી મૂકેલી છે, એક આવરણ મૂકેલું છે કે જેની અંદરથી અલ્ટ્રા વાયોલેટ કિરણો પસાર થાય તો એમાં શોષાઈ જાય અને આ યુવી કિરણો આ ઓઝોન સ્તરમાંથી શોષાઈને નીચે આવે ત્યારે એ પારજાંબલી કિરણો એની અંદર શોષાઈ જાય છે. તો પૃથ્વી પર જે કિરણો આવે છે એમાં પારજાંબલી કિરણો હોતા નથી. બીજી વસ્તુ કે આ પારજાંબલી કિરણોથી ઓઝોનનો અણુ બને છે. તો કેવી રીતે? તો કે ઓક્સિજનનો અણુ છે આપણી પાસે, તો કે O2, આ ઓક્સિજનનો અણુ છે, એની ઉપર આ પારજાંબલી કિરણો જ્યારે એના ઉપર આપાત થાય છે, ઓક્સિજન હવાની અંદર તો છે જ, વાતાવરણની અંદર ઓક્સિજન આવેલો જ છે. તો કે આ ઓક્સિજન ઉપર જ્યારે પારજાંબલી કિરણો આપાત થાય છે તો આ પારજાંબલી કિરણો ઉચ્ચ ઉર્જાવાળા હોય છે. કેવા? તો અહીં લખી શકાય ઉચ્ચ ઉર્જા
વાળા આ ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી કિરણો જ્યારે એના ઉપર આપાત થાય છે તો આ પારજાંબલી કિરણો આ ઓક્સિજનના એક અણુનું વિઘટન કરી નાખે છે અને એને બે જુદા જુદા પરમાણુઓમાં રૂપાંતરિત કરી નાખે છે. ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુમાં વિઘટન પામી જાય છે, મુક્ત થઈ જાય છે, છૂટો થઈ જાય છે. કોના કારણે? આ પારજાંબલી કિરણોના કારણે. હવે આમાંનો દરેક ઓક્સિજન અણુ, બરાબર, આમાંનો દરેક ઓક્સિજન અણુ વાતાવરણની અંદર, હવાની અંદર ઓક્સિજન તો રહેલો જ છે, તે ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને O3 ઓઝોન બનાવે છે. બરાબર, અહીં લખી શકાય ઓઝોન અણુ, અહીં લખી શકાય ઓક્સિજન અણુ, અહીં ઓક્સિજન પરમાણુ. તો આ રીતે ઓઝોનના એક અણુનું નિર્માણ થાય છે અને ઓઝોનના એક અણુનું નિર્માણ થવા માટે પણ આ પારજાંબલી કિરણો ખૂબ જ જરૂરી છે. તો આ પ્રક્રિયા થઈ ઓઝોન સમજવાની. હવે પ્રશ્ન એ થાય છે કે આ પારજાંબલી કિરણોને નુકસાન પહોંચ્યું ઓઝોન સ્તરને નુકસાન પહોંચ્યું કેવી રીતે? માણસની એવી કઈ પ્રક્રિયાઓ થઈ કે જેના કારણે આ ઓઝોન સ્તરમાં ગાબડા પડ્યા? તો કે મનુષ્ય ઘણી બધી ફેક્ટરીઓ ચલાવે છે, ઘણા બધા રસાયણોનો ઉપયોગ કરે છે અને એ બધા રસાયણો મુક્ત થાય છે વાતાવરણની અંદર. આપણા દરેકના ઘરે રેફ્રિજરેટર છે, તો રેફ્રિજરેટરની અંદર એક CFC વાયુ રહેલો છે. બરાબર, CFC વાયુ, એનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન વાયુ છે એ ઠંડક ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં કરવામાં આવતો હતો. આ CFC વાયુના કારણે આ CFC વાયુનો ઉપયોગ શું છે? તો કે રેફ્રિજરેટરમાં અગ્નિશામક તરીકે ઉપયોગ થાય છે. આ CFC વાયુ જ્યારે ઉપયોગ કરીએ છીએ તો એ મુક્ત થાય છે, વાતાવરણમાં ભળે છે અને એ CFC વાયુ ઓઝોનના આ 3 અણુનું વિઘટન કરી નાખે છે. બરાબર, પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરે પણ ઓક્સિજન સાથે જ અહીંયો જાય છે, એ તો ઓક્સિજનનું વિઘટન કરે છે પારજાંબલી. જ્યારે CFC વાયુ તો ઓઝોનના અણુનું વિઘટન કરે છે. આમાંથી ઊંધી પ્રક્રિયા કરે છે. આ ઓઝોન અણુમાંથી ઓક્સિજન બનાવી દે છે. મતલબ ઉપરનું જે જાડું સ્તર છે ઓક્સિજનનું ઓઝોનનું જે સ્તર છે તૂટી જાય છે અને એ તૂટીને ત્યાં આગળ ઓક્સિજન થઈ જાય છે. ઓક્સિજન તો વાયુ થઈ ગયો છે, એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને ગાળી શકતો નથી, માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા જ પૃથ્વી ઉપર આવે છે. ઓઝોન સ્તરમાં જે ગાબડા પડી ગયા છે એ ગાબડા નુકસાન પહોંચાડે છે મનુષ્યમાં. પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારના રોગ થઈ રહ્યા છે. તો આને રોકવા માટે ઈસવીસન 1986માં એક સંસ્થા છે UNEP, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામને અંતર્ગત બધા જ વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આ CFC વાયુનું રેફ્રિજરેટરની અંદર ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ. 1987ની અંદર 1986ની સ્થિતિએ હોવું જોઈએ. હવે પછી રેફ્રિજરેટર CFC વાયુવાળા મળતા નથી, બંધ થઈ ગયા છે. તો CFC વાયુની અંદર હવે ક્લોરોફ્લોરોકાર્બન વપરાતો નથી. બરાબર, આ વાયુનું કોઈક ઓપ્શન શોધી કાઢવામાં આવેલું છે જે ઓછું નુકસાન પહોંચાડે છે, જે વાતાવરણને ઓછો હાનિકારક છે ઓઝોન સ્તરમાં ગાબડા હોતા પુરાવા માટે. તો આ ઓઝોન સ્તર વિશેની માહિતી ખૂબ જ મહત્વની છે, પૂછાઈ શકે એવી છે મિત્રો. તો ઓઝોન સ્તર કેવી રીતે બને, પારજાંબલી કિરણ કેવી રીતે એમાં ગળાઈ જાય છે, એમાંથી મુક્ત થતા નથી, એ જરૂરી છે. પરંતુ લેટેસ્ટ માહિતી એવી છે કે હવે આ ઓઝોન સ્તરના જે ગાબડા હતા એ ઓછું પ્રદૂષણ થવાના કારણે ધીરે ધીરે બની ગયા છે અને પૃથ્વીની સપાટી પર ઘણી ઊંચે ઓઝોન સ્તર હવે ગાબડા એટલા મોટા રહ્યા નથી. બરાબર, એ ધીરે ધીરે શું થઈ ગયું છે, પૂરાઈ ગયા છે. બરાબર, સારું, ચલો. તો હવે આપણો બીજો ટોપિક છે કચરાનું નિયમન, કચરાનું પ્રબંધન. તો કે મનુષ્યની ઘણી બધી પ્રવૃત્તિ એવી છે, એ ઘણી બધી પ્રવૃત્તિઓના કારણે
પર્યાવરણને નુકસાન અને બીજો ટોપિક છે ઉત્પન્ન થતા કચરાનું નિયમન અને પ્રબંધન. બરાબર. તો મનુષ્યની પ્રક્રિયાને કારણે ઘણો બધો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે. સમજીએ. દાખલા તરીકે આપણે અગાઉના પ્રકરણમાં અથવા તો એવું ભણીશું કે ભાઈ અથવા આપણને ખબર છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના પાચન માટે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે. એક જ ઉત્સેચક બધા જ ખોરાકનું પાચન કરી નાખે નહીં. દાખલા તરીકે આપણે જીભની વાત કરીએ તો જીભ ઉપર જુદા જુદા સ્વાદ પારખવા માટેના બિંદુઓ આવેલા છે. દરેક બિંદુઓ બધો સ્વાદ પારખી શકે નહીં. તો એ જ રીતે પૃથ્વીની સપાટીની ઉપર જેટલા પણ કચરા મુક્ત થાય છે એ બધા કચરા જમીનમાં જાય છે અને જમીનની અંદર એ બધા જ કચરાનું વિઘટન કરવા માટે એના મૂળ સ્વરૂપમાં છૂટા પાડવા માટે ઘણા બધા સૂક્ષ્મજીવો, ઉત્સેચકો અને ઘટકો આવેલા છે. જો એ કચરાઓનું વિઘટન કરી નાખે, બરાબર, એને સૂક્ષ્મ, સરળ, સાદા પદાર્થોમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપેલા પદાર્થોને સરળ, સૂક્ષ્મ સ્વરૂપમાં રૂપાંતર થવાની અને વિઘટન થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને જૈવ વિઘટન કહે છે. મતલબ તમે કાગળ લો, લાકડું લો, લોખંડ લો, ગમે તે લો, એને જમીનની અંદર નાખી દો, થોડા સમય પછી સરળ પદાર્થોમાં રૂપાંતર થઈ શકે છે, જતું રહે છે. કોલસો લો, ગમે તે. પરંતુ એક પદાર્થ એવો છે પ્લાસ્ટિક. કેવો છે? જૈવ અવિઘટનીય. આ જૈવ અવિઘટનીય પદાર્થ છે, એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકતું નથી. એ જૈવ અવિઘટનીય છે. એવા કોઈ સૂક્ષ્મ જીવો નથી કે એને વિઘટન કરી શકે. તમે એને જમીનની અંદર દાટી દો તો વર્ષો પછી પણ પ્લાસ્ટિક એવું ને એવું બહાર નીકળે છે. મતલબ એ સજીવ સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકતું નથી. દરિયાની અંદર જો ફેંકી દેવામાં આવે તો દરિયાની અંદર પણ માછલીઓ છે કે અન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ત્યાં પણ તેનું વિઘટન થતું નથી. કોઈ પણ સૂક્ષ્મ સરળ જીવાણુ એનું વિઘટન કરી શકતા નથી. તો આવા પ્લાસ્ટિકના જૈવ અવિઘટનીય કચરાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, એનું નિયમન કરવું જોઈએ. એવી ઘણી બધી પ્રક્રિયાઓ હવે તો આપણને ખબર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. સતત વાતાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે અને આ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે આપણે પોતે પહેલ કરવી જોઈએ. બરાબર. આપણે જ ઘરેથી જ્યારે કોઈ વસ્તુ લઈ જઈએ તો કપડાની વસ્તુઓ માટે થેલી વાપરી શકીએ. કાગળની પણ થેલીઓ મળતી હોય છે, એનો ઉપયોગ કરી શકીએ. જરૂર ના હોય તો પ્લાસ્ટિકની વસ્તુ ઘરમાં લાવવી જોઈએ નહીં. બરાબર. તો આ પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે, સાદા સરળ સ્વરૂપમાં રૂપાંતર પામતું નથી. માટે સરકારના પણ એવા પ્રયત્નો હોય છે કે જેમ બને એમ ઓછું પ્લાસ્ટિક વપરાય. બરાબર. તો આપણે શરૂઆત કરીશું તો આપણું પર્યાવરણ બચશે. આપણું પર્યાવરણ બચશે તો આપણને ઓછું નુકસાન થશે. આપણે તંદુરસ્ત રહીશું તો આપણે જીવન જીવી શકીશું. બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ એવી છે કે જે મનુષ્યને સતત નુકસાન પહોંચાડી શકે છે. વાતાવરણમાં નુકસાન થાય છે, વાયુમાં નુકસાન થાય છે, જમીનમાં નુકસાન થાય છે, જળમાં નુકસાન થાય છે. તો આ કચરાનું વ્યવસ્થિત પ્રબંધન કરવું જોઈએ. બરાબર. સારું.